મિત્રો, સરદાર પટેલ વિદ્યાભવન દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં ફરી પાછું આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 6 વિષય ગણિતની અંદર આગળના સવાલની વાત કરીશું. સવાલ નંબર છે 10. સરદાર પટેલ વિદ્યાભવન દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં ફરી પાછું આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય ગણિતની અંદર આગળના સવાલની આપણે ચર્ચા કરીશું. સવાલ નંબર 6, નીચેના આકારોની પરિમિતિ શોધો અને મળતી પરિમિતિ ઉપરથી તમારું અનુમાન શું છે તે અનુમાન આપણે લગાવવાનું છે. અહીં આપણને કઈ ચાર અલગ અલગ આકારો આપેલા છે. ચારે ચાર આકારના માપ પણ જુદા જુદા છે. તો એની પરિમિતિ આપણને શું મળે છે અને એના પરથી આપણું અનુમાન શું છે કે આપણે શું કહી શકીએ તેના વિશેની આપણે માહિતી આપવાની છે. જોઈએ છઠ્ઠા સવાલનો પહેલો સવાલ એ. બરોબર, અહીં આપણને આપેલું છે બધા માપ સરખા, એનો મતલબ કે છે ચોરસ. તો આપણને ચોરસની પરિમિતિનું સૂત્ર ખ્યાલ છે કે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ અથવા તો બાજુનું માપ. તો 4 ગુણ્યા કોઈ પણ એક બાજુનું માપ કેટલું છે? 25. માટે આની પરિમિતિ કેટલી આવે છે? 100 સેન્ટીમીટર આપણને પરિમિતિ મળે છે. બીજી રચના છે તે આપણને આપેલી છે લંબચોરસ. તો લંબચોરસની પરિમિતિ બરાબર લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. પરિમિતિ બરાબર જોઈએ 2 ગુણ્યા લંબાઈનું માપ કેટલું છે? 20. પહોળાઈનું માપ કેટલું છે? 30. એટલે કે 2 ગુણ્યા 20 + 30 એટલે કેટલા થાય છે? 50. માટે એની પરિમિતિનું માપ કેટલું મળે છે આપણને? 100 સેન્ટીમીટર. ત્રીજી સી ની વાત કરીએ તો સી પણ લંબચોરસ છે. એટલે આપણે અહીંયા લખશું કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 ગુણ્યા કૌંસમાં લંબાઈનું માપ છે 10, પહોળાઈનું માપ છે 40. એટલે કે 2 ગુણ્યા કેટલા થશે? 50. 50 ગુણ્યા 2 બરાબર કેટલા થઈ જાય છે? 100 સેન્ટીમીટર. હવે ત્રિકોણ આપેલો છે, એમાં બે બાજુના માપ સમાન છે. એટલે કે સમદ્વિબાજુ ત્રિકોણ છે. એટલે આપણે નિયમિત ત્રિકોણનું અંદર સૂત્ર વાપરી શકવાના નથી. તો અહીં આપણે સીધું જ લખવું પડશે કે ત્રિકોણની પરિમિતિ બરાબર બધી બાજુના માપનો સરવાળો. પહેલેથી શરૂ કરીએ. કેટલી છે? 30 + 30 + 40 બરાબર આપણને કેટલી મળે છે? 100 સેન્ટીમીટર. અહીંયા જોવા જઈએ તો રચના A ની પરિમિતિ 100 છે, B ની પરિમિતિ 100, C ની પરિમિતિ 100 અને D ની પરિમિતિ પણ કેટલી છે? 100. એટલે કે રચનાઓ બધા આકારો છે તે જુદા જુદા, માપ છે તે પણ અલગ અલગ છે. તેમ છતાં બધીની પરિમિતિનું મૂલ્ય આપણને કેવું મળે છે? સમાન. માટે આપણે અહીંયા લખી શકીએ કે બધી જ રચનાની પરિમિતિ સમાન છે. એટલે કે 100 સેન્ટીમીટર મળે છે. બરોબર, સીધું લખી શકે કેટલા સેન્ટીમીટર આપણને મળે છે? 100 સેન્ટીમીટર. બધી રચનાની પરિમિતિઓ મળે છે.
આગળના સવાલની વાત કરીએ આપણે. સવાલ નંબર 7. નીચેના પ્રશ્નોના જવાબ લખો. આપણને કે બે આકૃતિઓ દર્શાવેલી છે. એવું કીધેલું છે કે આ રચના છે તે ટાઇલ્સની રચનાઓ છે, એટલે કે ટાઇલ્સની એકબીજાની નજીક ગોઠવેલી છે અને એને બનાવીને એક આકૃતિઓ આપણને આપેલી છે. તો કઈ રીતે આકૃતિને ગોઠવતા, એટલે કે કઈ રીતે ટાઇલ્સને આપણે ગોઠવીએ, બરોબર, તો એની પરિમિતિ વધારેમાં વધારે આપણને મળી શકે. અહીંયા આપણને બે આકૃતિ આપેલી છે, એકમાં જે સ્ક્વેર આપેલો છે અને બીજામાં આપણને પ્લસની નિશાની આપેલી છે. બંનેમાં પરિમિતિ આપણે જોઈએ. પહેલો સવાલ છે કે ગોઠવણી 1 ની પરિમિતિ કેટલી છે. ગોઠવણી 1 એની અંદર આપણે યાદ રાખવાનું છે કે ટાઇલ્સની સંખ્યા, બરોબર, ટાઇલ્સ બધા માટે સમાન છે. ટાઇલ્સની કુલ સંખ્યા કેટલી છે? 9, બરોબર. એની બાજુની લંબાઈ આપણને કેટલી આપેલી છે? 1/2 સેન્ટીમીટર. બધા સવાલ માટે આપણે સમાન રાખવાનું છે. ટાઇલ્સ કેટલી છે? 9 છે. બાજુની લંબાઈ કેટલી છે? 1/2. હવે આકૃતિ પરથી આપણે જોઈએ કે આ પહેલું નાનું સ્ક્વેર છે, આ એક સ્ટાઇલ છે. આ નાનો સ્ક્વેરની એક સ્ટાઇલ જેની એક બાજુની લંબાઈ કેટલી છે? 1/2. એવી એક લાઈનમાં કેટલી ટાઇલ્સ ગોઠવેલી છે આપણે? 1, 2 અને 3. એટલે કે જો પહેલા આપણે બાજુની લંબાઈ આપણે મેળવવી હોય, એટલે કે બાજુની લંબાઈ બરાબર આપણા ઉપરની એક બાજુનું માપ મેળવીએ, ઊભી બાજુ બંનેનું માપ મેળવીએ કે નીચેની બાજુનું માપ, બધાનું કેવું મળવાનું છે? સમાન, બરોબર. ઉપરની બધી ટાઇલ્સનો સરવાળો કરીએ. એક ટાઇલ્સની એક બાજુ 1/2 એવી ટાઇલ્સ કેટલી છે? 3 સ્ટાઇલ છે. એટલે કે કુલ માપ આપણને કેટલું મળે છે? 3/2 સેન્ટીમીટર માપ મળે. બાજુનું માપ મળી ગયું છે. આપણે પરિમિતિ મેળવી શકીએ. પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુનું માપ કેટલું છે? 3/2. આનો ભાગાકાર કરશું એટલે આપણે કેટલું સેન્ટીમીટર માપ મળશે? આપણને 6 સેન્ટીમીટર. એટલે કે જો તમે અહીંયાથી ફરીને ચાલીને ફરી પાછા અહીંયા આવો છો ત્યાં સુધીનું માપ કેટલા સેન્ટીમીટર થાય છે? 6 સેન્ટીમીટર. જો આપણે આવી રીતે પણ ગણી શકીએ, અડધો આપો એટલે કે 1, 2, 3, 4, 5 અને કેટલું થાય છે? 6. બરોબર. બીજી રીતે તમારે મેળવવું હોય તો આવી રીતે છે કે પરિમિતિ બરાબર બધી બાજુનો માપનો સરવાળો, એટલે કે 1/2 પ્લસ 1/2 પ્લસ 1/2. આવી રીતે આપણે કરવું નથી, બરોબર. તો આપણે શું કરશું? 1/2 એને ગુણ્યા કેટલી વખત આવે છે? જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. કેટલી વખત આવે છે? 12 વખત. તો પણ જવાબ આપણો કેટલો આવે છે? 6 સેન્ટીમીટર આવે છે. આ રીત આપણી બીજી છે. આ રીત કઈ છે? બીજા નંબરની રીત. ત્યાર પછી આકૃતિ બીજેની વાત કરીએ કે આકૃતિ 2 ની પરિમિતિ. હવે જો આની અંદર આપણને કોઈ પણ ચોક્કસ આકાર આપવો છે નહીં. આકાર છે પણ હું ચોક્કસ આકાર એટલા માટે કહું છું કે આપણે જેના સૂત્ર શીખી ગયા છે એમાંથી એક પણ આકાર છે નહીં. નિયમિત આકારો શીખ્યા છે, ચોરસ શીખી ગયા અને લંબચોરસ. એટલે આમાં એક પણ સૂત્ર લાગુ પડશે નહીં. તો આપણે શું કરવું પડશે? જો એમાં એક વખત સિંગલ બાજુ આવે છે ને એક વખત ડબલ બાજુ આવે છે, તો આપણે પહેલા તો બધાનો સરવાળો કરવો પડશે, બધી બાજુનો સરવાળો. એની કરતા બેટર સરળ રીતે આપણે બીજી જે ગણી છે તે, બરાબર, બીજી આપણે કઈ રીતે ગણી છે તો જોઈએ કે એક બાજુનું માપ કેટલું છે? 1/2. એક બાજુનું માપ કેટલું છે? 1/2. એને ગુણ્યા, એટલે હું સૂત્ર તમને લખી દઉં કે એક બાજુનું માપ એને ગુણ્યા કુલ બાજુ. એક બાજુનું માપ કેટલું છે? 1/2. એને ગુણ્યા કુલ બાજુ આપણે ગણવાની છે. ચાલો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 અને કેટલી છે? 20. કુલ બાજુ કેટલી છે?
20 એટલે આનો જવાબ આપણને મળે છે 10 સેન્ટીમીટર. બરાબર. પહેલી આકૃતિની પરિમિતિ કેટલી છે? 6 સેન્ટીમીટર. બીજી આકૃતિ એટલે કે એની ઈ જ ટાઇલ્સ છે. જો ટાઇલ્સ પણ કેટલી થશે? 9. 1 2 3 4 5 6 7 8 ને 9. આની અંદર 1 2 3 4 5 6 7 8 ને 9. ટાઇલ્સની સંખ્યા પણ સમાન છે, માત્ર ગોઠવણી બદલેલી છે, તો પરિમિતિનું માપ પણ બદલી છે. ત્યાર પછી સવાલ નંબર 3, કઈ ગોઠવણીની પરિમિતિ વધારે છે? ગોઠવણી 1 કે ગોઠવણી 2? તો જેનું માપ વધારે એની પરિમિતિ કેવી ગણાય છે? વધારે. એટલે આપણે અહીંયા લખી શકીએ કે ગોઠવણી 1 કરતા ગોઠવણી 2 ની પરિમિતિ વધારે છે. પરિમિતિ કેવી છે? વધારે. નીચે આપણે લખી દેવાનું 10 ગ્રેટર ધેન કેટલા છે? 6. બીજી આકૃતિ સવાલ છે, સવાલ નંબર 4, કે વધારે પરિમિતિ વાળી ગોઠવણી મળી શકે? પૂછ્યું છે કે 10 કરતા પણ વધારે ગોઠવણી વાળી તેવી પરિમિતિ મેળવી શકો કે નહીં? બરોબર. તો આ મેક્સિમમ છે. પરિમિતિ મેક્સિમમ, વધારેમાં વધારે છે, આનાથી વધારે પરિમિતિ મળી શકે નહીં. નીચે આપણને નોંધ આપેલી છે કે ટાઇલ્સ તોડવાની નથી, એટલે કે ટાઇલ્સના તમારે ટુકડા કરીને આકાર બનાવવાનો નથી. ટાઇલ્સની કિનારી અડાડવાની છે, ટાઇલ્સ કેવી રાખવાની છે? આખી રાખવાની છે. તો આપણે લખી શકીએ કે ના, 10 સેન્ટીમીટર કરતા વધારે પરિમિતિ વાળી ગોઠવણી શક્ય નથી. ગોઠવણી શક્ય નથી એટલે કે 10 પરિમિતિ 10 સેન્ટીમીટર પરિમિતિ કરતા વધારે સેન્ટીમીટરની પરિમિતિ વાળી ગોઠવણી શક્ય બનતી નથી. આગળ વાત કરીએ ક્ષેત્રફળની. ક્ષેત્રફળ. બરાબર. આ ટોપિક છે આપણો થિયરીનો. સામાન્ય આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા પરિમિતિ, હવે જોવાનું છે ક્ષેત્રફળ. ક્ષેત્રફળની વ્યાખ્યા કે બંધ આકૃતિ સપાટીનો જેટલો ભાગ રોકે તે માપને ક્ષેત્રફળ કહેવાય છે. ક્ષેત્રફળ કહેવાય છે. એટલે કે બંધ આકૃતિ છે, બરોબર, સમતલ સપાટી. સમજો કે હું તમને કોઈ પણ એક આકૃતિ આપી દઉં છું વર્તુળ, બરોબર. આકૃતિ છે બંધ આકૃતિ, સપાટીનો ભાગ એટલે કે અંદરનો ભાગ, બરોબર. આપણે આ બધા જોઈ શકીએ છીએ કે આ અંદરનો જે ભાગ છે, બરોબર, આ છાંયકિત કરેલો ભાગ છે, આ માપનું જે માપ છે, આ જગ્યાનું માપ, બરોબર, આ બધું માપ શું કહેવાય છે? ક્ષેત્રફળનું માપ. એટલે કે બંધ આકૃતિ એટલે કે કિનારી વાળી બંધ રચના, જેનો એક પણ છેડો ખુલ્લો છે નહીં, એના દ્વારા એટલે કે અંદર જે કંઈ પણ ભાગ ઘેરે એ ભાગનું માપ એટલે કોનું માપ બની જાય છે? ક્ષેત્રફળનું માપ બને. એકમની વાત કરીએ કે ક્ષેત્રફળનો એકમ આગળ લાગશે ચોરસ સેન્ટીમીટર અથવા ચોરસ મીટર, બરોબર. આ બે નાના માપ છે. જો આનાથી મોટું માપ આવે તો આપણે લખી શકીએ કે અથવા ચોરસ કિલોમીટર હોય છે. ચોરસ કિલોમીટર હોય છે. આગળ ચોરસ શબ્દ લાગે છે શા માટે? કારણ કે આખી રચના બંધ થાય છે એટલે ચતુષ્કોણ છે, એટલે કે સમભાગની રચના થાય. આ ભાગ છે આખો કેવો? સમભાગ છે, બરોબર. એટલે આખો ઘેરાતો ભાગ એને કહેવાય છે ચતુર્ભાગ.
ચતુર્ભાગ એટલા માટે આપણે શબ્દ આપણે વાપરવાનો છે ચોરસ. ચોરસ સેન્ટીમીટર જો તમારું માપ છે તો સેન્ટીમીટરમાં છે તો ચોરસ સેન્ટીમીટર, માપ આપણું મીટરમાં છે તો ચોરસ મીટર, કિલોમીટરમાં છે તો ચોરસ કિલોમીટર. આગળ શબ્દ આપણે ઉમેરવાનો છે ચોરસ. એના પછી આપણે બે અલગ અલગ રચના, એટલે કે પહેલી વાત એ ચોરસનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ, બરોબર. ચોરસનું ક્ષેત્રફળ છે તો આપણે આ માટે સાદું યાદ રાખવાનું છે કે 5 પાસેની બે બાજુના માપનો 5 પાસેની બે બાજુના માપનો ગુણાકાર, બરોબર. ચોરસના ક્ષેત્રફળની અંદર કે લંબચોરસનું ક્ષેત્રફળ હોય, આપણે યાદ રાખવાનું છે 5 પાસેની બે બાજુના માપનો ગુણાકાર. આપણે ચોરસને ક્યુબ દોરીશું. ચાલો, સ્ક્વેર એક દોરેલો છે જેની અંદર લંબાઈ અને પહોળાઈ બધા માપ કેવા આવે છે? સરખા. એટલે હું લખી નાખું કે ચોરસનું ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળ કોઈ પણ બે બાજુ લેશો પણ એના માટે શબ્દ આપણે વાપરવાનો છે લંબાઈ લંબાઈ, બરાબર. એટલે અહીંયા હું લખીશ કે લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈ ગુણ્યા લંબાઈ, અથવા તો બાજુનું માપ એને ગુણ્યા બાજુનું માપ, બરાબર. બાજુનું માપ અથવા તો એને ગુણ્યા બાજુનું માપ. એટલે આપણે ક્ષેત્રફળનું સૂત્ર લખી શકીએ કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર લંબાઈનો વર્ગ, લંબાઈનો વર્ગ, અથવા લંબાઈનો વર્ગ યાદ ન રાખવું હોય તો આપણે લખી શકાય કે લંબાઈ ગુણ્યા લંબાઈ, બરોબર. તમારે જે માન આપ યાદ રાખવું હોય તે રાખી શકો. લંબાઈ ગુણ્યા લંબાઈનો વર્ગ અથવા તો લંબાઈ ગુણ્યા લંબાઈ. બીજું આવે છે લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ, તો જો લંબચોરસનું ક્ષેત્રફળ આપણે સીધું સૂત્ર લખીએ છીએ કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર, આની અંદર આપણે સમજી લઈએ કે લંબચોરસની આકૃતિ આપણી પાસે આ રીતની છે, બરાબર. એક લંબાઈ છે અને એક પહોળાઈ છે. એટલે એક લંબાઈનું માપ છે, આપણે શું કીધું? 5 પાસેની બાજુ. જો તમે લંબાઈ લો છો તેની બાજુની માપ આવે છે પહોળાઈ. એટલે આપણે પહેલી લખવાની છે લંબાઈ એને ગુણ્યા પહોળાઈ, લંબાઈ એને ગુણ્યા પહોળાઈ. આ સૂત્ર કોનું બની જાય છે? લંબચોરસની પરિમિતિનું સૂત્ર. આપણે બંને સૂત્ર છે તે યાદ રાખવાના છે. આ માપ છે તે લંબાઈ, આ માપ છે તે પહોળાઈ, બરાબર. એટલે કે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈનો વર્ગ અથવા તો લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા બાજુનું માપ એને ગુણ્યા બાજુનું માપ, કોઈ પણ શબ્દ વાપરી શકશો. પણ લંબચોરસનું ક્ષેત્રફળની અંદર માત્ર ને માત્ર બે શબ્દ વપરાશે, જેમાં પહેલું છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે કે લંબાઈ અને પહોળાઈના માપનો ગુણાકાર કરો એટલે આપણને લંબચોરસનું ક્ષેત્રફળ મળશે. લંબાઈનો વર્ગ કરો એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ કરીએ છીએ તો આપણને મળશે ચોરસનું ક્ષેત્રફળ. વ્યાખ્યા છે તે આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં પૂછાવાની છે કે બંધ આકૃતિ સપાટીનો જેટલો ભાગ, બંધ આકૃતિ સપાટીનો જેટલો ભાગ રોકે તે માપને તેનું શું કહેવામાં આવે છે? ક્ષેત્રફળ. પછી આકૃતિ ચોરસ છે, લંબચોરસ છે, એની આપણે ધ્યાનમાં લેવાનું નથી. વ્યાખ્યામાં આપણે ઉલ્લેખ કરવાનો નથી કે કઈ આકૃતિ છે, આપણે ઉલ્લેખ કરવાનો છે માત્ર ને માત્ર બંધ આકૃતિ. એટલે કે બંધ આકૃતિ સપાટીનો જેટલો ભાગ રોકે છે ઈ ભાગનું માપ એટલે શું બની જાય છે? એનું ક્ષેત્રફળ. અહીંયા મેં તમને દર્શાવવા માટે લખ્યું છે કે ઘેરાતો ભાગ છે શું છે? ક્ષેત્રફળનું માપ. ક્ષેત્રફળના એકમ 3 આવશે: ચોરસ સેન્ટીમીટર, ચોરસ મીટર અથવા તો ચોરસ કિલોમીટર. તમારું લંબાઈ, તમારી માપ જે એકમમાં છે એની આગળ આપણે ચોરસ શબ્દ ઉમેરવાનો છે. સેન્ટીમીટરમાં છે તો ચોરસ સેન્ટીમીટર, મીટરમાં છે તો ચોરસ મીટર,
કિલોમીટરમાં છે તો ચોરસ કિલોમીટર. જે શબ્દ છે તે શબ્દ ઉમેરવાનો છે. અસ્તુ.